હીરને રમાડવા ગયો પણ એ તો ભાઈ કઈ રિએક્શન આપતી જ નહીં હતી. વિડીયોમાં આગળ જો. ગુડ મોર્નિંગ જય શ્રીરામ. મારા ફ્રેન્ડનો કોલ આવ્યો કે ઘરે આવને જરાક સિરમિટ લેવા જવાનું ને આ રસ્તામાં તો આ બિલ્લો મળી ગયો જે હાલમાં અત્યારે ઇન્સ્ટાગ્રામ પર કોમેડી વિડીયો બનાવે છે. મેં પહોંચી ગયો ફ્રેન્ડના ઘર. મને ચાલ કાચમાં જોઈ એટલે અરે કેવો દેખાતો છે ને ખબર પડી કે ફ્રેન્ડ તો ભાઈ ગયો છે જોબ પર એટલે મારે સિરમિટ એકલા લેવા જવું પડે. આ ચાવીને પૈસા લઈ લીધા. મને એવું લાગતું હતું કે વરસાદ પડવાનો છે. ચાલ મેં કહ્યું જલ્દી ગઈને લઈ આવું. મેં એકલો જ હતો એટલે જલ્દી નીકળી ગયો સિરમિટ લેવા જવા માટે. ભાઈ સાહેબ આ રસ્તે એવો છે ને કે જેને ડાન્સ કરતા નહીં આવડે એને બી ડાન્સ કરતા આવડી જાય. જો મેં કહો ડાન્સ કરું. આ છે હનુમાન દાદાનું મંદિર. એક્ઝેક્ટ એના બાજુમાં છે જે સિરમિટ પતરા જે જોઈએ તે મળી કલરથી લઈને ખીલીથી માંડીને જે જોઈએ તે વસ્તુ તમને અહીંયા બધું મળી જશે. ને હા મેં પ્રમોશન નથી કરતો ને આ ભાઈ વરસાદ તો ભાઈ બંધ થવાનું નામ જ નથી લેતા. મેં અહીંયા બેસીને વરસાદની બંધ થવાની રાહ જોયા કરતો બેસીને કંટાળી ગયો એટલે મેં ધીમે વરસાદમાં જ મેં ઘરે સિરમિટ લઈ આવ્યો. આ ધીમા વરસાદમાં પણ થોડોક ફીલ લાગી ગયો ને આ જો ઘણા ટાઈમ પછી નવસારીમાં ઢેલ જોવા અમુક લોકો એને ઢેલના જગ્યાએ મોર પણ કહે છે. વાગી ગયા સાંજના 6 પછી મેં થઈ ગયો ફ્રેશ કેમ કે થોડોક મંડપના કાપડ લેવા જવાના ને આ છે આપણો સલમાન. પછી વિરાટ કોહલીને બોલાવા ગયો. વિરાટ કોહલી તો અંદર તૈયાર થયા કરતો હતો મસ્ત. પછી અમે નીકળી ગયા કાપડ લેવા જવા માટે. ત્યાં પહોંચીને કાપડ જોઈ લીધા કેવા લેવા છે કેવા નથી લેવા. ત્યાંથી નીકળી ગયા ઘરે જવા માટે. ઘરે પહોંચ્યા એટલે હીર તો મસ્ત એની બેન હાથે બહાર બેન રમ્યા કરતી હતી. મંડપનું થોડું કામ હતું એટલે બધું સાઉન્ડ બહાર કાઢી લીધું. આજે વરસાદ નથી એટલે થોડુંક વેલ્ડિંગનું કામ થઈ જશે. આજે તો મયુરભાઈ બહુ કામ કરે. આ જોઈ કે પહેલા તો ભાઈ વેલ્ડર બનેલો હતો મયુરભાઈ ને હવે પાછો કડિયો બની ગયો ને મેં કહેતો કે વરસાદ નહીં પડે પણ હવે આ તો એટલા જોરમાંથી વરસાદ ચાલુ થઈ ગયો કે બધું કામ પાછું અટકાવવું પડ્યું. ચાલો કઈ નહીં વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજો વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. ગુડ નાઇટ.